મળ્યો મિયા તારા દરબારમાં જ રે, મળ્યો મિયા તારા દરબારમાં ધબકે માડી ગુગળ લાધો એ માનર ને નારી તન નમન કરે में मोटा भू मड़ी आकाश पाताल तू धर अंबर नाग सुर नर पाइन में ए दिगपाल दिगंबर आठ ही डूंगर सात सागर तेण समय अन नवनाथ जने नारी चौहट नारी हाथ प्रसार माड़ी तन ते हरी ए रवराज रवेश जग प्रवेश माँ वकल वेश ईश्वरी ए माँ वकल वेश हे माँ चार चार जुगना मंडान मांडवा वाली हे भगवती ए कांगली ना टेरवा माथे बाप 14 ब्रह्मांड ने तू रमाड़ती हो अन हेमाला ना खोपरा माथे मारी तारा पगला कवच के जाजर ना झणकारा वागता होय अन एनी मालपा जगत आखू दांत काटतो होय मां एवी मां उमानी बात करवी छे मां भगवती भवानी नी बात करवी छे मां पार्वती नी बात करवी छे सती नी बात करवी छे मां 52 शक्तिपीठ नी मालिपा तू बिराजती हो पण ऊंझाना चौक नी मालिपा मां तू अखंड रूपे पूजाती हो ने आज तने बोलावी छे के हे मां तारा बाळुडा तने बोलावे पण केवा बोलावे छे मां ए जी उमिया या बोले मारा आंगणे रेलो उमिया आवोले मारा आंगणे रेलो ऊंझा वाली आवो मारी मात रे नगारा तारा वाग तारलो
ગારા માના વાગ તારેલો એ માળી વાગે છે ઝાલર ના જણકાર રે યોમિયા માડી વેલા આવજો રેલો એ મારી યોમિયા માતા વેલા આવજો રેલો એવી ભગવતી ચાર ચાર જુગના મંડાણ માનનારી માં છે. શરૂઆત વાત કરવી છે જ્યારે ઊંઝાના ચોકની માલપા માતાજીનો ભવ્ય શતાબ્દી વર્ષ ઉજવાતું હોય ત્યારે માં કડવા પાટીદારની કુળદેવી માડી તારા એવા વધામણા કરીએ. માડી તને કંકુ ચોખલીએ વધાવીએ, માતને બિલ ગુલાલથી વધાવીએ. હે ભગવતી હાચા મોતીડે બાપ ઊંઝાના ચોકમાં તારા વધામણા કરી માં તારી વાત માંડવી છે. શરૂઆત માતાજીનો પ્રથમ અવતાર એટલે માં ઉમાનું પ્રાગટ્ય. સકળ બ્રહ્માંડની માલપા જે દિવસે માત્ર એક શિવની ઉત્પત્તિ હતી. ભગવાન શિવ આ સિવાય કશું નહોતું. માત્ર શિવ તત્વ. અને શિવ તત્વને જ્યારે કહેવાય છે કે સૃષ્ટિનું નિર્માણ કરવાની ઈચ્છા થઈ અને શિવ તત્વ એકના અનેક થયા. અને ત્યારે ભગવાન શિવે વિષ્ણુને ઉત્પન્ન કર્યા છે. અને ભગવાન વિષ્ણુની નાભીની માલપાથી બ્રહ્માજી ઉત્પન્ન થાય છે. અને બ્રહ્માજી કહેવાય છે વરિણી ઉત્પન્ન કર્યા. અને એમનાથી એક પુત્રી જેનું નામ સતી પડ્યું છે. દક્ષ પ્રજાપતિને ત્યાં સતીનો જન્મ સૃષ્ટિની લીલા શરૂ કરવી હતી. દક્ષ પ્રજાપતિને ત્યાં સતી એટલે માં ઉમા, એટલે માં ભવાની, એ જ માં પાર્વતી. ધીમે 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 કરતા કહેવાય છે કે દક્ષ પ્રજાપતિને ત્યાં માં કહેવાય છે કે ભગવતીનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે, સતીનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. બાળા સ્વરૂપ છે. ધીમે 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 કરતા મોટા થયા છે. આમ કરતા કરતા નાના એવા સતી ધીમે 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 કરતા મોટા થયા છે. આમ કરતા 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 સતી ઉંમર લાયક થયા. અને પછી બ્રહ્માજીના કહેવા પ્રમાણે
દક્ષ પ્રજાપતિએ ભગવાન શંકરની સાથે સતીના લગ્ન કર્યા છે. પ્રથમ લગ્ન ભગવાન શિવની સાથે માં ઉમાનું સતી સ્વરૂપે થયું. બન્યું એવું સતીના લગ્ન થયા છે. 33 કરોડ દેવતાની માલિકા આનંદ થઈ ગયો છે. સૃષ્ટિનું સર્જન કરવાની શરૂઆત થઈ છે. દેવાધિદેવ ભગવાન ભોળિયો નાથ અજરા અમર એની સાથે માં ભગવતીના લગ્ન થયા. જગતની માલિકા હરખના પાર નથી. એક વખતની વાત છે, ભગવાન શિવને રામચંદ્ર પ્રત્યે ભગવાન રામજી પ્રત્યે બહુ નિષ્ઠા હતી. ભગવાન શિવ પોતે રામનું ભજન કરે છે. ભગવાન શિવ પોતે ભગવાન રામનું ભજન કરે છે. રામ તો પોતે વિષ્ણુના અવતાર હતા. પાર્વતીને ઉમાને શંકા થઈ કે ભગવાન શિવ તો મોટામાં મોટો દેવ છે અને રામ જેવા એક મનુષ્યનું ભજન કરે. એ વખતે કહેવાય છે કે ભગવાન રામજી દશરથની કહેરથી વચનને ખાતર વનવાસ વેઠે છે. ભેગા માં જાનકી છે, લક્ષ્મણજી છે. હિમાલયના શિખરને માથે ઉમા બેઠા છે, ભગવાન શિવ બેઠા છે અને ભગવાન શિવ પોતે રામનું ભજન કરે છે. એટલે ઉમાએ પૂછ્યું, દેવ, રામ એટલા બધા મહાન છે, હું એમને બ્રહ્મ માનું નહીં. એટલે શિવે ના પડી કે દેવી, રામની કોઈ દી કસોટી કરશો નહીં. અને છતાંય ઉમા માન્યા નહીં અને કહેવાય છે કે વગડાની માલિપા જ્યાં ભગવાન રામજી માં જાનકીની સાથે બિરાજતા હતા અને ત્યાં ઉમા પોતે સીતાનું રૂપ લઈને રામજીની સમક્ષ આવીને ઉભા રહ્યા છે. રામ ઓળખી જાય અને સતીના પગમાં પડ્યા કે હે માં, તમારે આવું રૂપ લેવું પડ્યું. ઉમાને ઓળખી જાય છે ભગવાન રામજી પોતે ઉમાના પગમાં પડ્યા કે માં મને દર્શન દેવા આવ્યા છો. ત્યારે ઉમાને શરમનો પાર ન રહ્યો. ભગવાન શિવથી છાનામાના વાતને હંતાડી રાખે છે. પણ ભગવાન ભોળાનાથને બહુ ખોટું લાગ્યું અને તે દિવસથી સતીને બોલાવતા નથી, ઉમાને બોલાવતા નથી. એમાં બન્યું એવું, એક વખતની વાત છે, બરોબર હિમાલયના શિખરના માથે, કૈલાસના કાંગરાના માથે માં બિરાજતા હતા અને આકાશની માલિપા જ્યાં નજર કરી છે ત્યાં તો 33 કરોડ દેવતાના વિમાનો ઉડતા 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 જાય છે. એટલે ઉમાએ પૂછ્યું ભગવાન શિવને, પ્રભુ, આ બધા દેવો ક્યાં જાય છે? ત્યારે ભગવાન ભોળોનાથ જવાબ આપે છે કે દેવી, આ વાત ન જાણો તો સારું છે. કેમ? કે તમને દુઃખ લાગશે. ઉમા બોલ્યા કે તમને મારા હમ છે, બોલો. ત્યારે ભગવાન શિવે કીધું, દેવી, તમારા બાપુને ત્યાં દક્ષ પ્રજાપતિને ત્યાં યજ્ઞ છે અને યજ્ઞની માલિકા તમામ દેવોને આમંત્રણ આપ્યું છે, પણ મને નથી આપ્યું. શું વાત કરો છો? હા, તમારા બાપુએ મને નથી બોલાવ્યો અને યજ્ઞમાં મારો ભાગ નથી. આ બધાય દેવોને કંકોત્રી છે, બધાય દેવને આમંત્રણ છે, માટે જાય છે. ત્યારે ઉમા એટલું કહે છે, પ્રભુ, તમે જો મને આજ્ઞા આપો ને તો મારે મારા બાપુના ઘેર જવું છે, પિયર જવું છે. ત્યારે ભગવાન શંકર કહે છે, દેવી રહેવા દો, અનર્થ થશે. પણ માં પાર્વતી માનતા નથી અને રજા લીધી. અને રજા લીધીને કહેવાય છે કે જેદી માં ઉમા
મયરની માલિપમાં હાલી નીકળ્યા ત્યારે શું કે છે? સૌ કોઈ પિયરિયામાં એ જાય મહાદેવજી, સૌ કોઈ પિયરિયામાં એ જાય રે રે, એ મને પિયર જવાના ઘણા કોડ છે. જેટલા પીપળના પાન છે એટલા દાડે અમે પાછા આવશું. સતીના માટે કહેવાય છે ભગવાન ભોળાના છે. રથ કર્યો છે તૈયાર મહાદેવજી, રથ ને કર્યો છે તૈયાર રે રે, હેવા પાર્વતી પિયરિયામાં સંચર્યા, હેવા પાર્વતી પિયરિયામાં સંચર્યા. ભગવતી કહેવા છે કે માન્યા નહીં. મહાદેવજીએ રથ તૈયાર કર્યો છે અને આવ્યા છે પોતાના પિતાને ત્યાં. પણ આ શું, તમામ દેવોના સિંહાસન ઢળી ચૂક્યા છે. માં ઉમાને કોઈ બોલાવતું નથી. પોતાના માં સિવાય કોઈ બોલાવતું નથી. બાપુ બોલાવતા નથી. પોતાના પતિનું અપમાન સહન ન થાય. આ હિન્દુ સંસ્કૃતિનો એક રિવાજ છે કે પોતાના પતિ સિવાય પતિનું જ્યારે અપમાન થાય નારી સહન ન કરી શકે. અને એમાંય પોતાના બાપના ઘેર જ્યારે જમાઈનું અપમાન થતું હોય, ઉમાને બહુ ખોટું લાગ્યું. જે યજ્ઞની માલિપા પોતાના નાથનું અપમાન થાય, પોતાના સ્વામીનું અપમાન થાય, યજ્ઞ કુંડ જ્યાં આહુતિઓ અપાતી હતી એની માલિપા સતી ગડગડતી દોટ મૂકી છે. એટલે ગડગડતી દોટ મૂકીને કહેવાય છે કે યજ્ઞ કુંડની માલિપામાં ઉમાએ પોતાનું શરીર પડતું મૂક્યું છે. વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું.
સતી જ્યાં કહેવાય છે કે હવનની માલપા હોમાણા ને આખું બ્રહ્માંડ ડોલવા માંડ્યું અને કૈલાસના શિખરને માથે ભગવાન શિવ જટાદંડ જ્યાં પોતે કહેવાય છે કે સમાધિની માલપા બેઠા હતા, પણ જ્યાં કૈલાસ ડોલવા માંડ્યો ભગવાન શિવની આંખ ઉઘડી. આંખ ઉઘડીને જોયું તો સતી હવન કુંડની માલપા ભાર ભાર બળે છે અને ભગવાન શિવે તરત જ પોતાની જટા પછાડી છે. જટા પછાડી અને જટા પછાડતા તો કહેવાય છે કે એની માલપાથી વીરભદ્ર પ્રગટ થાય છે. વિકરાળ સ્વરૂપ, આંખની માલપાથી અગ્નિ નીકળે છે અને ભગવાન શિવનો ગણ વીરભદ્ર ભગવાન શિવને પગે લાગીને કીધું, પ્રભુ શું આજ્ઞા છે? વીરભદ્ર જાઓ, સતી હવન કુંડની માલપા હોમાઈ ગયા છે, મારા સસરાને ત્યાં જાઓ, દક્ષના ઘેર જઈ અને હવન કુંડને ખદાન મેદાન કરી નાખો અને જે કોઈ આડું આવે એનો બાકી મુક્તા લઈ તમામનો સંહાર કરી નાખો. વીરભદ્ર આવે છે દક્ષના ઘેર અને જેટલા પણ કોઈ આડું આવ્યું તું ને કહેવાય છે કે તે દિવસે વીરભદ્રે પછાડી પછાડીને તમામ દેવતાઓને માર્યા છે. યુદ્ધ થઈ ચૂક્યું છે અને ત્યારે ભગવાન ભોળોનાથ પ્રગટ થાય છે. હાથની માલપા ડહેક 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 ડમરું વાગે છે, હાથમાં ત્રણ પંખાળું ત્રિશૂળ જગારા મારે છે અને ભગવાન ભોળોનાથ પધાર્યા આવીને કહેવાય છે કે મા ઉમાનું સબ યજ્ઞની માલપાથી બહાર કાઢીને ભગવાન ભોળોનાથ તે દિવસે તાંડવ નૃત્ય કરે છે. દક્ષ પ્રજાપતિને પકડીને બહાર લાવ્યા અને ભગવાન એક ત્રિશૂળનો ઘા કર્યો છે અને પોતાના સસરા દક્ષ પ્રજાપતિનું માથું ધડથી નોખું કરી નાખ્યું છે. ધડથી મસ્તક અલગ થઈ જાય. 33 કરોડ દેવતા પગમાં પડે છે, હે ભગવાન શિવ, હે ભગવાન શિવ. પોતાના સાસુમાં જ્યારે શિવજીને વિનંતી કરે છે ત્યારે એક શરતે દક્ષનું સજીવન થવું. જે કોઈ રસ્તામાં પહેલું હામું મળે એનું મસ્તક ઉતારી અને દક્ષ પ્રજાપતિના ધડને માથે જોડવું અને કર્મ સંજોગે એક બકરો હામો મળે છે અને બકરાનું માથું ઉતારીને કહેવાય છે કે દક્ષના માથા ઉપર લગાડ્યું અને દક્ષ પ્રજાપતિ સજીવન થાય. અને પછી ભગવાન શિવ પોતે ઉમાનું સબ લઈ આકાશની માલિપા ઉડવા માંડ્યા છે. શિવ ગાંડા થઈ ગયા છે, શિવને ક્રોધ ચડ્યો છે, સકલ બ્રહ્માંડ સળગી ઉઠ્યું છે અને ત્યારે ભગવાન વિષ્ણુએ હાથમાં સુદર્શન ચક્ર લીધું છે અને સુદર્શન ચક્ર આકાશની માલિપા ઉડ્યું અને ભગવાન શિવના હાથમાં ઉમાના સબ હતું. ઉમાના સબના કહેવાય છે કે 52 ટુકડા કર્યા અને 52 ટુકડા પૃથ્વીને માથે બિરાજમાન થયા. જ્યાં જ્યાં 52 ટુકડા પડ્યા છે, એક એક ટુકડો જ્યાં પડ્યો ત્યાં હિન્દુની સંસ્કૃતિના શક્તિપીઠોમાં ભગવતી બિરાજતા થઈ ગયા છે. 52 જગ્યાએ માતાજીના અંશો પડ્યા, ત્યાં 52 શક્તિપીઠ બન્યા. પણ ઊંઝાની વાત તો કંઈક નોખી જ છે. ભગવાન વિષ્ણુ દ્વારા સબના જે ટુકડા થયા ઉમાના એના શક્તિપીઠો બન્યા, પણ એક ઊંઝાના ચોકની માલિપા મા ભગવતી ભવાની ઉમા પોતે સાક્ષાત અખંડ રૂપે બિરાજે છે. આજ મારે એની વાત કરવી છે. 52 શક્તિપીઠોની ઉત્પત્તિ થઈ. હવે જે વાત કરવી છે, કડવા પાટીદારના કુળદેવી કઈ રીતે બન્યા છે પ્રસંગ આવે છે. પરંતુ મા ઉમાના દેહના ટુકડા થયા પછી બન્યું એવું આપણું શાસ્ત્ર કહે છે, આપણા પુરાણો કહે છે કે તારકાસુર દૈત્યનો ત્રાસ હતો અને તારકાસુર દૈત્યનો ત્રાસ દેવો અને જગતના લોકોને
તારકાસુરનો એટલો બધો ત્રાસ, અને તારકાસુર ભગવાન શિવના પુત્ર સિવાય મરી શકે એમ નહોતા. બ્રહ્માજીનું વરદાન હતું, પણ સતી તો યજ્ઞમાં હોમાઈ ગયા, અને હવે શિવ દ્વારા બીજો પુત્ર થાય ક્યાંથી? એટલે સતીને બીજા અવતારમાં તારકાસુરને મારવા માટે, સૃષ્ટિનું રક્ષણ કરવા માટે પાર્વતી તરીકે હિમાલયને ત્યાં જન્મ ધારણ કરે છે. માતા મેનાવતી છે અને હિમાલયને ત્યાં સતીનો જન્મ થાય છે, બીજો અવતાર. ધીમે 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 કરતા ભગવતી ભવાની મોટા થયા છે, પાર્વતી મોટા થયા છે, અને તમામ દેવો શંકરને રીઝવે છે. અને આ બાજુ માં ગૌરી, માં પાર્વતી ભગવાન શિવનું સ્મરણ કરે છે, શિવનું ભજન કરે છે, અને શિવની સાથે લગ્ન કરવા માટે શિવનું વ્રત રાખે છે. અને 33 કરોડ દેવતાની જ્યારે કહેવાય છે કે ભગવાન શિવને વિનંતી થઈ અને હિમાલયની પુત્રીના લગ્ન ભગવાન શિવની સાથે લેવાના, પણ તેથી વરઘોડો કેવો નીકળ્યો છે. હિમાલયની માલિપા ભગવાન ભોળિયાની જાન આવી છે, પણ કેવી લાગે? એ વાગે છે શરણાઈને, વાગે છે ઢોલ, એ વાગે છે શરણાઈને, વાગે રૂડા ઢોલ, એ ચીબરી બાઈ રૂડા ગીતડા રે ગાય, એ જાનમાં આવી જોને ભૂતડાની નાદ, ભૂતડાની નાદ. હાલો હે માળે જાઈ, હાલો ને હિમાલે, હિમાલે જોડી આજ, હિમાલે જોડી આજ જાડેરી જાન, પરણે પાર્વતી શંકર ભગવાન, શંકર ભગવાન. ભગવાન શિવ કોઠિયા ઉપર બેઠા છો, હિમાલયના આંગણે જાન આવે છે. મેનાવતી જ્યાં સમયા કરવા જાય અને કહેવા છે કે વરરાજાને જોયા હો, આહા પીઠી શાની પીઠી નથી ચોળી, મહણની ભભૂત ચોળી છે. ભૂતડા નાચે, કોઠિયાના માથે ડમ બમ 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 ડમરું વાગી રહ્યું છે. મેનાવતીને મૂર્છા આવી જાય, અને પછી ભગવાન શિવ પોતાના દર્શન આપે છે, પોતાનું સ્વરૂપ બતાડે છે, અને ત્યારે મેનાવતી પગે લાગે છે, મૂર્છામાંથી બહાર આવે છે. એ પાર્વતીના લગ્ન થાય છે, અને ભગવાન કાર્તિક સ્વામીનો આ જન્મ માટે, તારકાસુરને મારવા માટે માં પાર્વતીની લીલા જોજો. વાતને ટૂંકમાં કરું છું કે સરસ્વતી નદીના કાંઠે જેથી અસુરોનો ત્રાસ હતો, તેથી ભગવાન શિવ પોતે અસુરોને મારવા માટે હાલમાં જે સિદ્ધપુર ધામ છે એની બાજુમાં સરસ્વતી નદી, સરસ્વતીના કાંઠે કઈક ઋષિ મુનિઓ જાપ જપતા હતા. યજ્ઞ કહેવાય છે કે યજ્ઞશાળાની માલિપા યજ્ઞ થતા હતા, હોમ હવન થતા હતા. 33 કરોડ દેવતાને ઓમ નમઃ સ્વાહા, ઓમ નમઃ સ્વાહા કહેવાય છે કે જ્યાં આહુતિઓ અપાતી અને ત્યારે દૈત્યો હેરાન કરતા હતા. ભગવાન શિવ પોતે અસુરોને મારવા માટે સરસ્વતીના કાંઠે આવે, પણ સાથે ઉમાને લેતા આવ્યા છે, બા પાર્વતીને લેતા આવ્યા છે.
ભગવાન શિવ પોતે રણ સંગ્રામની માલિપા લડાઈ કરે છે અને આ બાજુ માં ઉમિયા સરસ્વતીના કાંઠે બેસી અને નદીની રેતી લઈ અને રેતીના 52 પૂતળા બનાવે છે. એ 52 પૂતળા બનાવ્યા છે, સરસ મજાના નાના નાના દીકરા બનાવ્યા છે, 52 બાળક બનાવ્યા છે, રેતીના પૂતળા બનાવ્યા છે અને માં ઉમાઈને રમે છે. ભગવાન શિવ પાછા આવ્યા અને દેવીને જોયું તો બાળક નાના નાના છોકરા રમતના રેતીના પૂતળા હતા એને રમત માંડી હતી. ઉમૈયાને ભગવાન ભોળોનાથ પૂછે, દેવી આ શું છે? પ્રભુ આ રેતીના રમકડા મને બહુ ગમે, પણ જો આને તમે જીવ પૂરો ને તો 52 બાળક બની જાય, મારે એની માયા બનવું છે. અને કહેવાય છે કે ઉમાના બહુ આગ્રહ કર્યો, માં ઉમૈયાએ કીધું તેથી ભગવાન શિવ હાથ ઊંચો કરી અને એની માલિપાથી તેજ છૂટે અને 52 રેતીના પૂતળાની માલિપા પ્રાણ થઈને 52 પૂતળા બન્યા અને એ 52 દીકરા બન્યા છે. એ કડવા પાટીદાર જે 52 શાખા થઈને 52 શાખા માં ઉમૈયાના બનાવેલા દીકરા. ઉમિયાએ માંડી રમત માંડી, આ તો ઉમિયાએ રમત માંડી સરસ્વતીના કાંઠે કીધા છે 52 બાળ. એ યા તો નીપજા છે નવખંડમાં, અરે યા તો કડવા રે પાટીદાર ના નામ 52 હાખના 52 બાળક બન્યા છે. માં ઉમિયાની કુળદેવી. ત્યાંથી બીજો ઇતિહાસ છે. એક સરસ્વતીના કાંઠે ભગવાન શિવે કીધું કે દેવી મેં 52 બાળકો તો સજીવન કર્યા, પણ મારી એવી ઈચ્છા છે કે આ સિદ્ધપુરની પાસે આજે તમે જે હઠ કરીને તો તમારું પણ એક જીવતું સ્થાનક બનાવી નાખું અને એનું નામ ઉમા ધામ બનશે, ઉમૈયા ધામ બનશે. ને કહેવાય છે કે માતાજીને બેહાડ્યા છે. માતાજી ઉમિયા ઉમાનગરીની માલિપા, ઈ સરસ્વતીનો કાંઠો અને ભગવાન શિવ દ્વારા સ્થાપના થઈ છે ઉમૈયાની. જગતમાં 52 જગ્યાએ માતા પોતે અંગ સ્વરૂપે પૂજાય છે, જ્યારે ઊંઝાની માલિપા અખંડ સ્વરૂપે પૂજાય છે. અને માટે કડવા પાટીદારો તો બાપ હૈયાની માલિપા એમ કહેવાય છે કે હે ભગવતીના દરબારમાં આવે પણ કેવા રૂડા લાગતા હોય માના દીકરા. એ હાલો હાલો, એ હાલો હાલો, એ હાલો રે હાલો, કે હાલો હાલો, એ હાલો ને ઊંઝા રૂડા ગામ માં ઉમિયાજીના ધામ મારેલો. એ બેઠા રે માડી, બેઠા રે માડી દુખિયાની દળનાર માં ઉમિયા બેઠી ધામ મારેલો, માં ઊંઝા કેરા ધામ મારેલો. પૂતળા બન્યા ને 52 કડવા પાટીદારની શાખ થઈ
પણ પછીનો ઇતિહાસ છે. રામાવતારની વાત કરીએ ને તો રામાવતારની માલપા ભગવાન રામજીના ઘેર માં જાનકી જનક વૈદેહીની દીકરી. ભગવાન રામનું જીવન જાનકી વગેરે દૂર હતું અને ભગવાન કહેવાય છે કે રામજીના ઘેર એમના ધર્મપત્ની માં સીતા જાનકી જેથી જનક રાજા ખેતી કરતા હતા, હળ લઈ અને જમીન ખેડતા હતા, તેથી કહેવાય છે કે ધરતીની માલિપાથી જે દીકરી મળી અને એનું નામ જાનકી ધરતીની દીકરી હતી, માં ઉમાની દીકરી. અને એ માં જાનકી જેથી કહેવાય છે ભગવાન રામે જાનકીનો ત્યાગ કર્યો ને ત્યારે જાનકી માં ત્રહક ત્રહક આહુડે રોતા હતા. અને લક્ષ્મણજી જેથી કહેવાય છે કે જાનકીને લઈ માં જાનકીને લઈને કહેવાય છે કે ઋષિને ત્યાં મૂકવા જતા હતા. અને ત્યારે માં જાનકી કહે છે એજી લક્ષ્મણ ઘડી તો યુભારો મહારાજો ને વીર રે એ ઘોડલાની વાઘો તમે ઝાલો રે એના ઘઉ મારે કરવી છે દલડાની વાત. એ લક્ષ્મણજી આમ જો મારા રામના રખોપા કોણ કરશે? અને તેથી ઋષિના આશ્રમે માં જાનકીને મૂકીને લક્ષ્મણજી જેથી પાછા આવ્યા છે ત્યારે સીતાજી બે દીકરાને ઋષિના ઘેર બે દીકરા થાય, એકનું નામ લવ અને એકનું નામ કુશ. આ લવ કુશ અને માં જાનકીના કહેવાય છે કે બે દીકરા લવ અને કુશ. લવ ઉપરથી લેવા પાટીદાર બન્યા છે અને કુશ ઉપરથી કુશના વંશજની માલપા જ્યારે કહેવાય છે કે કુશ ગાદી આવ્યા અને કુશ પછી કઈક પેઢીઓ જઈને એ પેઢીની માલપા કુર્મી ઋષિ થયા. અને કુર્મી ઋષિ અને એના વંશજ એટલે કડવા પાટીદાર. પાટીદાર શબ્દ કેમ પડ્યો? કુર્મી એટલે કુર્મી ઋષિના વંશજ. કોઈ કાનબી કહે છે, કોઈ કણબી કહે છે, કોઈ કુર્મી કહે છે. પાટીદારની આ ઉપનામ ઉપશાખાઓ છે. પણ ધરતીના દીકરા છે, ખેતી સિવાય બીજું ઉજળ નહીં. કહેવાય છે કે પટેલનો દીકરો. પટેલ કેમ કહેવાનો? ગાયકવાડી સરકારની માલિપા, ગામની માલિપા, જેનું પંચ કહેવાય છે કે માથું મોટું હોય અને વાચ ડાયો માણસ હોય ને એમાં પટેલ સમાજ, કણબી સમાજની માલિપા એને પટલાય સોંપીને માટે પટેલ કહેવાના. અને પંજાબના પ્રાંતમાંથી આવ્યા ગુજરાતમાં આવી અને જમીનના પટ્ટા લઈને જેને ખેતી કરી એટલે જમીનના પટ્ટા જેને ખેડાય એનું નામ પાટીદાર પડ્યું. અને કડવા પાટીદાર વાત એટલેથી અટકતી નથી. કહેવાય છે કે યુપી અને બિહારના સરહદ ઉપર માધુપુર અને એના દરબાર એના રાજા વ્રજપાલજી જ્યારે હારી ગયા, વ્રજપાલજી હારી ગયા છે અને પોતાની માનું પિંડદાન કરવા માટે જ્યારે સિદ્ધપુરની અંદર આવ્યા, સરસ્વતીના કાંઠે આવ્યા છે અને વ્રજપાલજીએ પોતાની માનું શ્રાદ્ધ કર્યું, તર્પણ કર્યું અને પછી સરસ્વતીના કાંઠે માં ઉમાનું સૌથી પહેલું મંદિર બનાવ્યું છે. માં વ્રજપાલજી મહારાજે સરસ્વતીના કાંઠે માં ઉમાનું મંદિર બનાવ્યું અને ધીરે 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 માં સુધારા વધારા થતા હાલની તારીખમાં ઊંઝાનું ભવ્ય મંદિર છે. ગુજરાતના તમામ કડવા પાટીદારો હાલમાં માં ઉમિયાને કુળદેવી તરીકે પૂજે છે. એનું કારણ એ છે કે જ્યારે માં જાનકી ધરતીમાં સમાઈ ગયા ને ત્યારે માં ઉમિયાને કીધું હતું કે માં મારા બે દીકરાની સંભાળ તું રાખજે. હે માં મારા દીકરાની સંભાળ તું રાખજે. માં ઉમિયાને માં સીતાએ બે દીકરા હોંચ્યા હતા
એમાં બન્યું એવું કે લેઉવા પાટીદાર ઉમિયા માતાને કુળદેવી તરીકે પૂજતા બંધ થઈ ગયા, પણ કડવા પાટીદારના દીકરા ઉમિયાને ભૂલ્યા નથી અને એમણે આજની તારીખમાં પણ પોતાની કુળદેવી તરીકે ઉમિયાને જ રાખ્યા છે. એવી માં ઉમિયાનું કહેવત છે કે એક જ્યાં અસીમ કૃપા થાય અને પાટીદારનો દીકરો, કડવા પાટીદારનો દીકરો, એને કોઈ દી ગરીબી આટો ન મારે. પટેલનો દીકરો ગુજરાત નહીં પણ ગુજરાતની બહાર જાય તો કડવા પાટીદારનો દીકરો હાથ દરિયા પાર બેઠો હોય ને તોય માં ઉમાનું રટણ ચાલુ હોય. અને હાથ દરિયાની પાર જઈ અને માં ઉમા પોતા કડવા પટેલના દીકરાને માટે કાયમ રખોપા કરતી હોય. મારી ઊંઝાના ચોક વાળીમાં નોબત એની અખંડ વાગતી હોય. હાઈવે ઉપરથી માણસ નીકળે અને કહેવાય છે કે ઊંઝાની ખબર પડી જાય કે માં ઉમાનું ગામ આવ્યું. એવી મારી માં દયાળુ બેઠી છે, પણ કેવી લાગે એ નંદી ઉપર બિરાજતી. આ તો નંદી ઉપર બિરાજતી ને ભગવાન શિવની ઘરનાર. એ માં કૈલાસે થી નજરો માંડતી. અરે આ તો ઉઘડે ઊંઝાના દ્વાર. કૈલાસ થી નજર કરતા તો ઊંઝાના દરવાજા ઉઘડી જાય. એવી માં કડવા પટેલનું છોકરું જદી ઊંઝાના ચોકમાં આવે ને તારે માં ખોળો પાથરીને હાથ લાંબા કરીને બોલાવતી, દીકરા વયો આય તારી માં બોલાવું છું. એવી માના જ્યારે શતાબ્દી વર્ષ ઉજવાતું હોય અને ગામો ગામ કડવા પાટીદારના હૈયાની માલિકમાં હરખ માતો ન હોય કે અમારી માનો પ્રસંગ છે, અમારી માનો પ્રસંગ છે. અને ત્યારે કેવું ભજન થતું હોય. કડવા પાટીદારના તમામના હૈયાની માલિકમાં બાપી રમતી આવે, પણ કેવી રમતી હોય. એ રમતી આવે માડી રમતી આવે, ઊંઝાના ચોકમાં રમતી આવે. એ હાલો જોવા માને હાલો ને જોવા રે. એ હાલો ને જોવા માને હાલો ને જોવા, માતા યુમિયાને હાલો જોવા. એ પટેલ વાલા કડવા પટેલ વાલા મારી યુમિયાને એના છોરું વાલા. એ પટેલ વાલા કડવા પાટીદાર વાલા મારી યુમિયા માને જોને એના છોરું વાલા. માં ઉમાના વધામણા કરવા છે, પણ કેવા વધામણા કરવા કે ઉમિયા એ પોઢા હોય તો જાગજો રે. માં તારા એ વધામણા આવ્યા રે કે ઉમિયા પોઢા હોય તો જાગજો રે. માં તારા વધામણા આવ્યા રે. કે માં તારા હમૈયા કરાવશું રે. મારી તારા વધામણા આવ્યા રે કે મારી તારા હમૈયા કરાવશું રે. મારી તારા વધામણા આવ્યા રે.
ઊંઝાના ચોકમાં ઊંઝાના ચોકમાં રમતો માંડી. હે ભગવતી, તે તો બાપ કડવા પાટીદારને ખૂબ ખમા કીધી છે. અને હે ભારત વર્ષના લોકો, આ ખમીરવંતી પ્રજા કડવા પાટીદાર વિશે એટલું તો કહેવું પડે કે વેદ અને પુરાણમાં કડવા પાટીદારની ઉત્પત્તિ વિશે ગમે તે વાતો થઈ હોય, પણ બાપ ગુજરાતની માલિપા નહીં પણ ગુજરાતની બહાર રહેતો કડવા પાટીદારના છોરના હૈયાની માલિપા એક જ વાત રમતી હોય કે ઉમા એટલે ઉમા, બાપ અમારી માં ઉમા, ઉમા સિવાય બીજું કાંઈ નહીં. એટલે માટે ભગવતી ઉમાનું જેણે જેણે ભજન કર્યું છે ને કડવા પાટીદારના દીકરાએ, એટલે તને લીલા લહેર કરાવે છે માં. અને ત્યારે ગુજરાત અને ગુજરાતની બહાર, સાત દરિયાની બહાર જ્યાં પણ બેઠા છો ને એ તમામ કડવા પાટીદારના બાળકોને એટલું કહેવું છે, દીકરા દીકરીઓને કહેવું છે કે બાપ આપણા કુળની દેવી છે અને એના માટે ટેક લઈ અને એકવાર ઊંઝા આવો. પણ કેવી રીતે આવો બાપ? આ માને છેલ્લી અરજની માલિપા એટલું કહેવું છે કે હે ભગવતી, તારા દીકરા તારી પાસે આવે, કોઈ વાંજિયા આવે એને દીકરા દે, ગરીબ આવે એને ન્યાલ કરી દે, દુખિયાને દાંત કાઢતા મોકલ માં. અને ત્યારે ગુજરાતના કડવા પાટીદારના લોકો શું કહે છે કે એકવાર ટેક લઈ કોઈ ઊંઝા ગામે આવજો, એકવાર ટેક લઈ ઊંઝા ગામે આવજો, એ માતા યુમિયાને તમે પ્રેમથી બોલાવજો. એકવાર ટેક લઈ